સૌપ્રથમ આ દિવાળીના અને નૂતન વર્ષના દીવ કડિયા નાતી સમાજ યુકે મેનેજમેન્ટ દ્વારા તમારે ખૂબ ખૂબ અભિનંદન. અને મેનેજમેન્ટ પ્રાર્થના કરે છે કે તમારા દરેકના જીવનમાં સારું એવું દરેક વર્ષ જાય અને ખાસ કરીને આ નવું નૂતન વર્ષ 2082ની શરૂઆત થઈ ગઈ છે, એમાં તમે સર્વ લોકો પ્રગતિ કરો અને જીવનમાં આગળ વધો એવી અમારી મનોકામના છે. On behalf of DKNS UK Management, we wish you all a happy Diwali and a very prosperous Hindu New Year 2082, and may you progress this year to achieve all the goals and the destiny in your life. ઇન્વિટેશન તમારે વેલકમ સ્પીચ આપી તમારું બધાનું સ્વાગત કર્યું અને સાથે સાથે અવોર્ડ મેનેજમેન્ટ પણ કરેલું છે, તો તે બદલ માટે તાળીઓ થઈ જાય પ્લીઝ કમલભાઈ માટે. અને ઘણાને ખબર નહીં હોય, આ ગયા વર્ષની આપણે જ્યારે આપણું જનરલ એજીએમ મીટિંગ થઈ હતી ત્યારે આપણે ઇલેક્શન કરેલું હતું દીવ કડિયા નાતી સમાજ યુકેનું. અને તમને બધામાં કહેવામાં આવે છે, કદાચ તમને ખબર નહીં હોય તો કમલભાઈ એ DKNS યુકેના વાઇસ પ્રેસિડેન્ટ છે. અને એ અમે ઈચ્છતા હતા કે એકચ્યુઅલી યંગ જનરેશન આવે અને આગળ આવે, અને એકચ્યુઅલી તેમના કરિયરમાં પણ ઘણા આગળ વધેલા છે અને ઇટ્સ રિયલી ડુઈંગ ફેન્ટાસ્ટિક જોબ વિધિન NHS અને NHSમાં સર્વિસ આપે છે. આઈ થિંક યુ આર સ્પેશિયલિસ્ટ ઓન ઇન. તમારું ઇન્ટ્રોડક્શન આપી દીધો કમલભાઈ, ઘણાને ખબર નહીં હોય પ્લીઝ. Myself, I'm Kamal Bambaniawala. I'm a practice educated ultrasound, so I specialize in ultrasound. I work at an ultrasound academy at Central Middlesex Hospital. We were one of the first academy in UK, in England especially, to open up. And with the change in health education system, we are still the last one still remaining. So we are kind of what do you say, very proud of it, that still our department is sponsoring us, looking at how we have a big part in educating new generation in sonography and then making the workforce of NHS much more better. Thank you. થેન્ક યુ. અમારા સમાજ તરફથી પ્રાર્થના છે કે તમે NHSમાં કમલભાઈ આગળ વધો અને સાથે સાથે દીવ કડિયા યુકે મેનેજમેન્ટમાં અમે જાણે કે નિવૃત્ત થઈ જાય ત્યારે તમે સંભાળી લો અને આ સમાજને આપણે આગળ વધારો, પ્રગતિ કરાવો. Thank you so much. ખાસ સાગર and Twinkle, my goodness, you guys have done fantastic job. The hosting for the performances, બંને માટે તાળીઓ થઈ જાય પ્લીઝ. બહુ સરસ સેવા આપેલી છે અને જેવી રીતના તમે ઇન બિટવીન જે તમે એકચ્યુઅલી જેવી રીતના એક્ઝિક્યુશન કર્યું એ ખરેખર હું તો પ્રભાવિત છું, પણ પરંતુ સાથે સાથે સમાજ પણ પ્રભાવિત થઈ ગયા. ફરી એક વખત તાળીઓ પ્લીઝ. થેન્ક યુ. Now, as you know, the success of the community events doesn't depend on one person or two person. It depends, and it's a teamwork. And you can see on the screen, that's the complete. આ બધી ટીમો જે છે તમે વાંચી શકો છો, હું રિપીટ ન કરતો, પણ એ બધી ટીમો માટે તાળીઓ થઈ જાય પ્લીઝ. થેન્ક યુ. તમે જેવી રીતના તાળીઓ પાડશો એવી રીતના એ લોકોનો પણ એક ખરેખર અહેસાસ થશે અને સેવા કરવામાં એ લોકો આગળ આવશે અને આપણને સેવા આપશે. નવરાત્રિની નવરાત્રી માટે કેટલી બહારની કેટરિંગ ટીમ આવે છે કે અમે આપણે સ્ટોલ નાખીએ, પરંતુ આપણા સમાજના સેવકો ના પાડે છે કે નહીં અમે સેવા આપશો, તો એ લોકો બધા માટે તાળીઓ થઈ જાય પ્લીઝ. ડેકોરેશન જોવો છો કે એનો બેકડ્રોપ અને આ જે બેનર તમે જો છો એ યતીનભાઈ ખુદે મહેનત કરી છે. અને મેં જ્યારે યતીનભાઈને ફોન કરીને કીધું કે કેવી રીતના બનાવવાનું છે તો તેઓએ એકચ્યુઅલી માર્ગદર્શન મને આપ્યું અને અમારા બંનેના કહેવા પ્રમાણે સારી રીતના ડિઝાઇન કર્યું કે આપણે જે પહેલી વખત કરીએ છીએ. અને જ્યારે મેં પૂછ્યું કે યતીનભાઈ આના કેટલા પૈસા થયા, કેટલા પાઉન્ડ થયા, તો યતીનભાઈ કે ને આ મારા તરફથી છે. તો યતીનભાઈ માટે તાળીઓ થઈ જાય પ્લીઝ.
હિતેન્દ્ર પ્રાણલાલ, આપણને ગઈકાલે આપણે એ સેલ્ફી છે જે લોકોને ફોટા પછી પડાવો હોય આપણે જોઈ શકો છો ત્યાં, તો જેને પાડવા હોય તેમાં 2024 લાસ્ટ યર હતું. આપણે લાસ્ટ મિનિટ 2025 નતા થયા, એ લોકોને 7 વાગે ફોન કર્યો અને રાત્રિના 11 વાગે હિતેન પ્રાણલાલે નંબર લઈને ડિલિવરી કરીને આખી સેલ્ફી બનાવી દીધી. તો તેઓ માટે તાલીઓ થઈ જાય પ્લીઝ. તેમના કારણે જ આ બધી શોભા આવે છે. થેન્ક યુ. જે આપણે મીડિયામાં તમે જોવો છો જેટલા સ્પોન્સર્સ હોય છે આપણી પાસે, તો એ લોકોની જે સ્લાઇડ બનાવે છે એ આ બંને છોકરાઓ દર વર્ષે સેવા આપે છે, તેઓ માટે તાલીઓ પ્લીઝ. થેન્ક યુ. એનએસની આઈટી ટીમ છે, આ 4 લોકો ખરેખર અલગ અલગ રીતે મહેનત કરે છે અને જે આપણા સેટ ન્યૂઝ છે એ લોકોની મહેનત સિવાય અને વેબસાઇટનું મેનેજમેન્ટ અને જે કમ્પ્યુટરનું બે દરેક રીતે એન્ટીવાયરસ અને જે માઇક્રોસોફ્ટનું મેનેજમેન્ટ છે એ પોસિબલ નહોતું. અને ખાસ કરીને ડીકેએસના સેટ ન્યૂઝમાં ઘણા લોકોના ફેમિલી મેમ્બરને ખબર હોય, પરંતુ આપણે જેવી રીતના એક આધુનિક ઓટોમેશન ક્રિએટ કરેલું છે જેથી કરીને સેટ ન્યૂઝ તાત્કાલિક અડધી કલાકમાં કે 1 કલાકમાં મળી જાય છે. તો ખરેખર આ આઈટીટી માટે તાલીઓ થઈ જાય પ્લીઝ. થેન્ક યુ. આપણે આજની જે કટલરી છે, આપણે આ વર્ષે ગાયત્રી હવન કરેલું હતું, એમાં પણ આપણે જો તમે વેમ્બલીમાંથી કટલરી લેવા જાઓ ને તો એનો ડબલ પ્રાઇસ છે. તો આપણે જ્યારે લેસ્ટર ફોન કરે છે ને તો એ લોકો તાત્કાલિક કોર્ડિનેશન કરી નાખે છે, ભાવેશ, વૃત્તિ, નિલેશ અને ભાર્ગવ, અને તાત્કાલિક હાફ પ્રાઇસમાં કટલરી લઈ આવે છે. તેઓ માટે તાલીઓ થઈ જાય પ્લીઝ. આ જે લોજિસ્ટિક ટીમ છે જે વેનની સર્વિસ આપે છે, આપણે છેલ્લા 10 વર્ષથી આશીષ બાલકુમાર આપતા હતા, ખરેખર બહુ સારી સેવા આપેલી છે. આશીષ બાલકુમાર માટે તાલીઓ થઈ જાય પહેલા, અને પછી છેલ્લા બે વર્ષથી આપણે જોવો છો કે નરેન્દ્ર રામજી, ભૂપેન્દ્ર દુલભ વાજા, જીતેન્દ્ર હીરાલાલ વાળા અને પ્રતિક જયેન્દ્ર વાળા સેવા આપે છે. તેઓ માટે તાલીઓ પ્લીઝ. What we do normally every 5 years, that's where we put our goddess Ma Ambe, and we do something different every 5 years. Last 5 years we have used Tower Bridge, and from now going forwards we are going to put Mataji on the top of Parliament House, and that's what we have started from this year. And I think whoever is MP or maybe convey this message what our community is doing, and maybe next year you may come and you may bring some MPs with you as well, so that really they get the feel what our community is doing. Thank you. આ પરફોર્મન્સ છે એ લોકો માટે એક તાલીઓ થઈ જાય, અને હોસ્ટિંગ ટીમ માટે, અને નોટ ટુ ફોરગેટ કૃપાલી, પ્લીઝ કેન યુ સ્ટેન્ડ અપ પ્લીઝ. કૃપાલ આખું જો છે આખું પ્લાનિંગ છે પરફોર્મન્સનું, એકચ્યુઅલ કેવી રીતના સિક્વન્સ બધું થાય છે, તો તેઓ માટે પણ તાલીઓ થાય. કૃપાલી માટે તાલીઓ થઈ જાય પ્લીઝ. થેન્ક યુ. આ જે ટ્રોફી આપેલી છે પરફોર્મન્સની, એક જેક્સ ટ્રોફી આપણે છેલ્લા 9 વર્ષની સાથે રિલેશન ડેવલપ કરેલું છે, અને આ વર્ષે એ લોકોએ આ ટ્રોફી ડોનેટ કરેલી છે. એક પણ નયો પૈસો લીધો નથી. આપણે છેલ્લા કેટલા વર્ષથી પ્લાનિંગ કરતા હતા કે આપણે 4 ધામ યાત્રા કરીએ, અને એ આપણું સપનું સફળ થયું. સમાજે એક પ્રોમિસ આપેલી હતી કે આપણે 4 ધામ યાત્રા કરશું, અને આપણે માતાજીની કૃપા હતી કે આપણું જે પ્રમાણે પ્લાનિંગ કર્યું હતું એ થયું. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે ઘણા લોકો 4 ધામ યાત્રા જાય છે, પરંતુ અમુક તીર્થ મિસ થઈ જાય છે, કારણ કે તેમનું વાતાવરણ એવું હોય છે કે બધા તીર્થો થઈ નથી શકતા. આપણે ભાગ્યશાળી છે, અને ખરેખર હું પ્રવીણભાઈ અને ઘણા સમાજના માણસો પ્રાર્થના કરેલી જ હતી પહેલેથી કે અમે સુરક્ષિત છે અને સુરક્ષિત બધા તીર્થોના દર્શન કરીને પાછા આવીએ, અને માતાજીએ અમારું સાંભળ્યું. પછી તમે જોયું 2 અઠવાડિયા પછી કેટલા હાદસાઓ થયા, 2-3 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયા,
અમુક હેલિકોપ્ટર ઉપડી ન શક્યા, આખું વાતાવરણ બદલાઈ ગયું. આપણે માતાજીને માતે તાળીઓ પાડીએ પ્લીઝ. For the past many years, we as a community and the DKNS management had committed that all the family members who were affected from COVID, we will do a Gayatri Yagna. Gayatri Yagna is a rituals to pray against the lost loved ones. And we had promised our community that we will do Gayatri Havan. What had happened during those days, as you know, nobody could see the face. Nobody could perform the rituals. And we had promised our community, we'll do a Gayatri Yagna and we'll do the rituals so that the departed soul can rest in peace. આપણે જેવી રીતના તમને બધાને DKNS મેનેજમેન્ટ તમને પ્રોમિસ આપેલી હતી કે આપણા જેટલા કોવિડમાં જે આપણે ખોયા છે આપણા પરિવારના સભ્યો, તમે છેલ્લી ઘડીએ તમે તેમનું એકચ્યુઅલી મોઢું પણ નથી જોઈ શક્યા. ખાલી તેમાં તેમનું એકદમ પેક કરેલી ખાલી એક નામ જ હતું અને તમે તમારી રીતે કોઈ પણ વિધિ પણ ન કરી શક્યા. એક મમતાથી એક તમારા ઘરના માણસો પ્રત્યે કોઈ જાતની તમે પ્રાર્થના તમારી રીતે જે બ્રાહ્મણ સાથે બેસાડીને કરવી જોઈએ ન કરી શક્યા. અને અમે જે પ્રોમિસ તમને આપેલી હતી એ ગાયત્રી યજ્ઞ અમે કરાવ્યું ને કરાવ્યું અને આજ સ્કૂલમાં આપણે કરાવ્યું. અને ખરેખર તે માટે જે લોકોએ સેવા આપેલી, જે લોકોએ ભાગ લીધેલો છો, તમારે બધાનો આભાર કે તમે બધા આગળ આવ્યા. અને આપણે એવી પ્રાર્થના કરી કે પ્રભુ તેઓના આત્માને શાંતિ આપે અને શાંતિ રહે. ભૂપેન્દ્ર રામચંદ જીનાક્ષી ભૂપેન્દ્ર વાળાએ એ લોકોએ 500 પાઉન્ડની આસપાસ ડોનેશન કરેલું હતું. તો એ લોકોને બોલાવે કે પ્લીઝ આવી જજો સ્ટેજ ઉપર પ્લીઝ. And may I request Mayor again please to join because we are going to honor this couple who has generously donated 500 rupees towards this event. And may I request વચમાં આવી જજો. વચમાં આપણે તાળીઓથી સન્માન કરીએ પ્લીઝ. ગયા વર્ષે જે દિવાળીનું ભોજન થયું હતું તેમાં પ્રમોદ મોતીચંદ અને પ્રિયા પ્રમોદ વાળાએ પણ તમને બધાને દિલથી જમાય તો એ લોકોને વિનંતી કરી કે પ્લીઝ સ્ટેજ ઉપર આવી જાય પ્લીઝ. થેન્ક યુ પ્રમોદ એન્ડ પ્રિયા પ્લીઝ. થેન્ક યુ. આજે લાઈવ Promote and Priya, please. मैं रिक्वेस्ट नितेंद्र फर्नांडो फैमिली के साथ नितेंद्र भाई प्लीज. नितेंद्र भाई प्लीज आवजो. नितेंद्र भाई 1000 પાઉન્ડનું ડોનેશન કરેલું છે. આજે દિવાળીનો જે આપણે ભોજન છે તેમાં માટે નિતેન્દ્ર ભાઈએ 1000 પાઉન્ડનું ડોનેશન કરેલું છે. નિતેન્દ્ર ભાઈ સેન્ટરમાં આવી જજો. થેન્ક યુ.
પૈસા આપેલા છે, ડોનેશન કરેલું છે, દાતા બન્યા છે, તો ખરેખર તેઓને તાલીમી હોતી આપણે સન્માન કરીએ. પ્લીઝ આવી જાઓ નરોત્તમભાઈ, નિર્મલાબેન આવી જાઓ. નરોત્તમભાઈ આવો આવો. અરે વડીલ આવો 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 खिर 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 के आई बारिश बरसात આવો. उड़े 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 जिया कोरी तेरे साथ અમે એક વિચાર કરેલું છે, જે લોકો દિવાળીમાં ખરેખર સમાજને મદદ કરશે એ લોકોનું અમે સન્માન કરશું અને કરશું. बरसात उड़े 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 जिया कोरी तेरे साथ તાળીઓથી સન્માન પ્લીઝ. થેન્ક યુ. Namaste. Let me say, having grown up in Brent all of my life and having gone to school in Kenton, I've been surrounded by my friends who, when I was, learning at Claremont High School, 99% of my friends in my class had Gujarati heritage. And I learned so much about Diwali, about Navratri, about what it means to celebrate Diwali together as a community. From all across Brent, from the north to the south, to the east to the west, we saw fireworks that lit the skylines across Brent. That light of good health, prosperity, lit the skylines of London, and we celebrate some of the largest Navratri and Diwali celebrations in the entire London, and that's something to be hugely proud about as well. Let me say this as the first citizen of Brent. I wish we celebrated Diwali several days ago, but may that light continue in the days and weeks ahead. Thank you. What are we going to do? We're just going to have a group pictures. So all the guests, please come to the stage. આપણે આપણા મહેમાનોનું સ્વાગત અને સન્માન કરીએ છીએ. Please, તાળીઓથી વધાવી લેજો. Give them a big round of applause. They are taking their time out to celebrate with us. We should be grateful about it. કહેવાનું કે આ તમે ધૂપતા જો છે એ આપણે રામાયણ યાત્રામાં મને મળેલા હતા. એ રામાયણ મંત્રીના ધૂપતા આજે ઉપયોગ કરેલા છે મહેમાનો માટે. આ ભગવાનની ઈચ્છા જો ખરેખર સારું કહેવાય. We would like to really thank you, Ryan and all the guests, Nimalaben, all the guests, સચિનભાઈ જેવી રીતના પ્રોગ્રેસ કરે છે આખો પ્રોપર્ટી સેક્ટરમાં, એની કોઈ સીમા નથી, અને જેવી રીતના સમાજને દાન કરે છે તેઓ માટે પણ તાળીઓ થઈ જાય. પ્લસ નિર્મલા બેને પણ ઓલરેડી આપણે નવરાત્રિમાં જે મુશ્કેલ છે તે માટે ઓલરેડી નવરાત્રિનો હોલ આલપટમાં મળે એ ઓલરેડી પ્રક્રિયા ચાલુ થઈ ગયા. Right, we are having a challenging time for Navratri and we need your help so that we can get Alperton Hall the next year for community in Alperton, please. And we need your help as well. I know Anton, you are trying hard. Paul, I want you to try and please help us so that we can come back to our old house. Thank you. Let's have a group picture, please. And this is the last turbo. I think this man has worked tirelessly for last 10 years for community in the capacity of a treasurer. And actually, he
deserves this award. One and only one. Sagar Pravichandra Wala is a chartered accountant for community. May I request him to come to the stage, please. તાલીઓ की 10 વર્ષ આપની HMRC ને actually report આપે છે એક પણ પેની આજે તમે એકાઉન્ટને રાખવા જાઓ તો કેટલા પાઉન્ડ આપવા પડે છે અને આ છોકરાએ મફત સેવા આપી and Ryan really appreciate thanks for coming. You're going to miss the dinner but I promise as I promised we'll go for the dinner definitely one night out. Thank you. Internet folks આપણે જે ગરમી છે એ લોકોએ જે કંઈ ખર્ચો થયો છે એમાં ડોનેશન આપેલું છે અને દિવાળી રેફલ પ્રાઇઝમાં તેમાં પણ ડોનેશન આપે છે તો તાલીઓ થઈ જાય પ્લીઝ થેન્ક યુ અને પ્રોપર્ટી હબ સચિનભાઈ અહીંયા હાજર જ છે ઓલરેડી આપણે તાલી પાડેલી ફરી એકવાર તાલીઓ થઈ જાય પ્લીઝ આજે દિવાળીનું ડોનેશન 1000 પાઉન્ડ આપેલું છે અને આજનું કેટરિંગ છે શિવ કેટર્સ તેઓ માટે તાલીઓ થેન્ક યુ